2 દિવસ મેઘરાજા બોલાવશે ભૂકા, દરિયામાં ઉછળશે ઊંચા ઊંચા મોજા, અનેક વિસ્તારો થશે જળબંબાકાર। આગામી 7 દિવસ હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી। આજે દાહોદ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે, જ્યારે 12 જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે 7 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આવતીકાલે મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આવતીકાલ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। 3 सिस्टम परसिस्ट कर रहा है। उत्तर पश्चिम मध्य प्रदेश और एडजॉइनिंग पूर्व राजस्थान के ऊपर एक लो प्रेशर अभी परसिस्ट कर रहा है। इसके साथ एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है एक्सटेंडिंग अप टू 5.8 किलोमीटर अबव मीन सी लेवल, और एक ट्रफ लाइन पास कर रहा है। उत्तर पूर्व अरबियन सी होते हैं दक्षिण पूर्व यूपी अक्रॉस गुजरात, देन पूर्व राजस्थान, देन साइक्लोनिक सेंटर जो अपर एयर साइक्लोनिक सेंटर है एसोसिएटेड विद दैट लो प्रेशर एरिया।